નમસ્કાર ખેડૂત મિત્રો, હું JD6 પ્રાઇવેટ લિમિટેડ તરફથી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે એક એવા જ પ્રગતિશીલ ખેડૂતની વાડી આવેલા છીએ જેમને આપણું જીરાની વેરાયટી વાવેલી છે. તો આપણે ખેડૂત પાસે અભિપ્રાય લેશું કે તેમને આ વેરાયટી કેવી લાગી. તો શું નામ તમારું? આપણું નામ છે ભરતભાઈ લીંબાભાઈ, ગામ ધોડી, તાલુકો ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. મોબાઈલ નંબર તમારો? આપણો મોબાઈલ નંબર છે 63 511 72 600. બરોબર. તો ભરતભાઈ, હા ભરતભાઈ, તો તમે આ કઈ વેરાયટી જીરું વાવેલું હતું? આ વેરાયટી હું 11મા મહિનાની 10 તારીખે મેં ખરીદી કરેલી છે અને 18 ની આજુબાજુ મેં આમાં વાવેતર કર્યું, પાણી ચાલુ કર્યું ટૂંકમાં. એટલે આજે આ જીરું 55 થી 60 દિવસની આજુબાજુ થઈ ગયું. બરાબર. અને તમે આ જીરું વીઘે કેટલું વાવેતર કરેલું હતું? 1.5 કિલોની આજુબાજુ વાવેતર કર્યું છે આપણે. 1.5 કિલોની આજુબાજુ વીઘે જીરાનું વાવેતર કરેલું. તો તમને આ જીરા વાવેતર કર્યું એમાં તમને ઉગાવવામાં કે એમાં કેવું લાગ્યું? નહીં, ઉગારો બધું કમ્પ્લીટ એકદમ બહુ મસ્ત. ઉગાવવામાં એવું કોઈ કેવરાયું નથી. એક કોરવણ કર્યું અને બીજું પાણી ઝબકાયું, 2 પાણી કમ્પ્લીટ નીકળી ગયું. 2 પાણી કમ્પ્લીટ નીકળી ગયું. હા, એક કોરવણનું ને એક ઝબકાવાનું, 2 પાણી કમ્પ્લીટ થઈ ગયું. બરાબર. તો ભરતભાઈ, આ જે જીરું તમે વાવેલું છે તો તમને આ જીરું કેવું લાગ્યું? હા, જીરામાં આમાં આપણને એનો ફેલાવો છે, ઉપર એનો માંજર આ બધું આપણને બહુ સારું દેખાય છે. બરાબર. કે જે મેં આજ સુધીનું મેં જેટલો ટાઈમ જીરું વાવ્યું છે એમાં મને ઓણ બહુ વધારે સારું લાગે છે. ઓણનું આ જીરાની વેરાયટી વાવીને બહુ હા જેન્સી તમને આ વેરાયટી વાવી? ના, આ વેરાયટીમાં આપણને બહુ અસલ સંતોષ છે. બરાબર. તો ભરતભાઈ, આ તમે કેટલા વીઘાનું જીરું વાવેલું છે? આ 12 વીઘાનું છે. 12 વીઘાનું વાવેલું છે. બધું આ જેન્સી 555 જીરું જ વાવેલું? હા, બધું જેન્સી 555 છે. તો આજ પહેલા ક્યારે આ વેરાયટી તમે વાવી હતી કે પહેલું? ના, આપણું હજી આના ઉપર તો પહેલી વેલી છે. પહેલી વેલી? હા, અને આપણા માટે અત્યારે હાલના તબક્કે સફળ દેખાય છે. સફળ દેખાય છે. હા, બરાબર. તો મિત્રો, તમે જોઈ શકો છો એવી રીતે આખો પ્લોટ એક જ સમાન જીરું છે. એની ગ્રીનરી. તો ભરતભાઈ, આ જીરાની વેરાયટી આવતા વર્ષે બીજા ખેડૂત મિત્રોને વાવવી હોય તો તમે શું ભલામણ કરશો? ના, આપણે કહીશું એમને વાવવાથી આ જીરું રહ્યું આપણે અત્યાર સુધી આપણે ચાલુ વાવી સસ્તા ભાવે જડે એ માટે આપણે ચાલુ વાવવા જઈશું, પણ એના કરતા આપણને આમાં સારું દેખાય. અને તમે જે જીરું વાવતા હોય ઘરનું બીજું કોઈ પણ, તો એમાં તમારે વધારે નાખતા હશો ને? તો હા, ચાલુ બિયારણ વાવી એટલે 2 કિલો થી 2.5 કિલો ની આજુબાજુ નાખે. 2 કિલો. તો એની સામે તમારે આમાં બિયારણનો પણ ફાયદો થાય. સરવાળે તમને આ રહ્યું જોવા જાવ તો સરખા જ ભાવ. હા, ભાવ સરખો જ થાય એવું જો લાગે આપણને. મોંઘું નહીં, બિયારણ આપણે મોંઘું એમ ના પડે કે ચાલુ બિયારણ વાવવી અને આ આપણે જેન્સી 555 કોથળીનું જે વાવી એમાં મને એવું દેખાય કે જેન્સી 555 હોવાય. જેન્સી 555. હા. તો મિત્રો, ખેડૂત મિત્રે આપણને જણાવ્યું એવી રીતે હું તમને હવે આગળનો પ્લોટ દેખાડીશ આખો, તો તમે જોઈ શકો છો. નમસ્કાર.